આપણે અહીંયા ઘણા ભાવિકો એવા છે, આવ્યા નથી, પણ એને પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. હે, ઘણાએ કહ્યું છે કે ભાઈ અમારા વતી ત્યાં સંતોનો ભંડારો કરજો, એમાં હાલ્યો આ મારી પુષ્પ પાંખડી લેતા જાઓ. કોઈએ 11,000, કોઈએ 5,000, કોઈએ 1100, કોઈએ 2100, કોઈએ બ્રહ્મભોજનમાં, કોઈએ પોથીમાં. તો જેને કર્યું છે, ભલે કરીએ આપણે, પણ જેને કર્યું છે એ પુણ્ય તો એને જ મળે, સ્વાભાવિક છે. ઘણા લોકોએ પરદેશથી પૈસા મોકલાવ્યા છે. પૈસા ગમે ત્યાંથી મોકલાવો, માણસને જવામાં વિઝાની જરૂર પડે. માણસના સત્કર્મને, પાપને કે પુણ્યને ક્યાંય પણ જવા માટે વિઝાની જરૂર નહીં, એને પાસપોર્ટની જરૂર નહીં. કોઈ અમેરિકામાં પાપ કરીને ભારતમાં આવતો રહીએ તો પાપ અહીંયા આવી ન શકે? પાપ તો એની મેળે ભેગું આવે. કોઈ અહીંયા પાપ કરીને અમેરિકા વયો જાય, અમેરિકામાં પાપ કરીને અહીંયા આવી જાય. અરે માણસ અનેક જન્મ સુધી એના કર્મથી છૂટી શકતો નથી. કરેલા સારા કર્મનું પણ ફળ મળે છે, ખરાબ કર્મનું પણ ફળ મળે છે. કવિ કાગ એમ કે છે, વાલા તેદી ધ્રુજ સે વાણી, પ્રભુ જેદી પૂછ સે પ્રાણ. કબીરે કહ્યું કે એક દિન સાહેબ સૌને બોલાવે, એક દિન સાહેબ. કબીર પરંપરામાં ભગવાનને સાહેબ કહે છે, બંદગી સાહેબ. આ બંદગી શબ્દ પણ કબીર સાહેબનો છે. એક દિન સાહેબ સૌને બોલાવે. બોલાવાનો દિવસ કયો? મૃત્યુ. અને પછી શું કરે? લેખારે લેવે રે રાઈ રાઈ તલકો, લેખારે લેવે રે રાઈ રાઈ તલકો. એ સાયાજી અમને ડર તો રે લાગ્યો, એક દિન એક પલ ડર તો રે લાગ્યો, એક પલ કો. એક ક્ષણનો પણ ભય લાગે છે, બીક લાગે છે. ક્યાંય ખોટું ન થઈ જાય, ક્યાંય અપરાધ ન થઈ જાય, ક્યાંય અયોગ્ય પગલું ન ભરાય જાય. ડર તો રે લાગ્યો એક પલકો. કેમ કે એક દિન સાહેબ સૌને બોલાવે, લેખારે લેવે રાય રાય તલકો. એ રાય અને તલ જેટલું પણ છોડશે ને. હાથ દીધા તને સત્કર્મ કરવાને, દિનને દેવા દાન. હાથ દીધા તને, એ હાથ દીધા તને સત્કર્મ કરવા, દિનને દેવા દાન. પણ હાથ થકી અડસેલિયા તે તો ને કંઈક ના લીધા જાન. હાથે હરામ તે કીધા, માળા હરે રૂસણા લીધા. હાથે હરામ તે કીધા, માળા હરે રૂસણા. હાથ શું કામ આપ્યા? આ ભજનમાં બધું સમજાય એવું છે, કારણ કે ગુજરાતીમાં જ છે. પછી આ જીભ શું કામ આપી? જીભ દીધી તને હરિગુણ ગાવા, કેવા રૂડા કેણ. આ જીભ સારું બોલવા માટે આપી છે. ગમે તેવો ક્રોધ આવે જીવનમાં, જીભનો વિવેક ન છોડવો, વાણીનો વિવેક ન છોડવો. વાણીમાં ભગવાનનો નિવાસ. માણસ પોતે ક્રોધમાં ન બોલવાનું બોલે, ખરાબ શબ્દ બોલે, પછી ક્રોધ ઉતરી જાય ત્યારે પોતાને પસ્તાવો થાય, અને પોતે પછી હાથ જોડે, માફ કરજો, મારે આવું બોલવું નહોતું, મારાથી બોલાય ગયું. જીભ દીધી તને હરિગુણ ગાવા, કેવા રૂડા ખેણ.
પણ જીભ થકી ગળા વાઢિયા તે તો જીભ બની જીવલેણ. એને હરામનું ખૂબ ચખાડ્યું, બીજાનું બહુ બગાડ્યું. હરામનું ખૂબ ચખાડ્યું, બીજાનું બહુ બગાડ. બીજાની નિંદા કરે, બીજાની ખટપટ કરે, બીજાની ખરાબ વાતો જ કરે. ઘણા પાસે તમે જાઓ ને સારી વાત જ ન હોય. એને મળો ને, કેમ શું થાય, શું હાલે, તો કે વાત જવા દો, હવે શું હાલે અત્યારે. ઘણા માણસ એવા નેગેટિવ હોય, જ્યારે મળો ને એ કાયમ ઉપાધિમાં જ હોય, ટેન્શનમાં જ હોય. શું થયું, અરે ભાઈ હું વાત કરી, અરે આમ. અમારે એક વડીલ હતા, અમે ત્યારે નાના, એને જઈએ પૂછીએ ને કે દાદા કેમ છે, બધું બરોબર, તબિયત કેમ છે, તો કે હેરાન હેરાન. પેલા અમને નવાઈ લાગતી, પાછા સુખી માણસ, ગાડી બંગલા રૂપિયા પૈસા એ જમાનામાં ખૂબ સુખી માણસ. જઈએ મળીએ ને ત્યારે હું કે હેરાન હેરાન, દુખી દુખી. પછી તો અમે મનમાં કહેતા હતા કે ભાગ તારા, ભાગ્યા ભાગ તારા, તારે દુખી જ રહેવું છે. ભગવાને આવું જીવન આપ્યું, આવો સંસાર આપ્યો, ભગવાને એટલી કૃપા કરી, તોય તું દુખી. એ બીજાના વાંક જ જોવે, અહીંયા આમ હતું, અહીંયા તેમ હતું. અરે કે પણ ના એમ તો થોડુંક સારું હતું. હવે એ હતું થોડુંક એમ, પણ બાકી ઓલો તો આમ વાંધો હતો ને, ઓલો તો તેમ વાંધો હતો. એ વાંધો જ ગોતે. થાળીમાં આઈટમ 10 હોય, પણ એમાંથી જે ન હોય ને એ જ વાત કરે કે આ ઈ તો હતું પણ આ હતું. હવે તારે વાંધો જ કાઢવો છે, તારે દોષ જ કાઢવો છે. આપણે ભણવામાં ઓલું એક ખબર છે કવિતા આવતી, ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. પણ ટમેટું રહેતું તું મોજમાં. ये बात है, ઘણા માણસને જ્યાં લઈ જાવ ને ત્યાં મોજમાં જ હોય, લહેરમાં જ હોય, પ્રસન્ન જ હોય. તમે જ્યારે મળો ને કેમ તો કે અરે ખૂબ કૃપા, ખૂબ આનંદ, ખૂબ લહેર. આવું તો કોઈ દી નહોતું. જિંદગીમાં કોઈ દી દુઃખી ન રહેવું, જિંદગીમાં કોઈ દી બળતરા ન કરવી, જીવ ન બાળવો, દુઃખી ન થવું. અને બહુ એવું થતું હોય ને તો વિચાર કરી લેવો કે ભગવાને જેટલું તમને આપ્યું છે, અહીંયા હાથ રાખીને પૂછજો કે ભગવાને તમને જેટલું આપ્યું છે, શું એટલી તમારી લાયકાત છે? અહીંયા હાથ રાખીને પૂછજો. ભગવાને જેટલું તમને ને મને, આપને જેટલું ભગવાને આપ્યું છે, શું એટલી આપણી લાયકાત છે? અંદરથી જવાબ આવશે, અરે લાયકાત જોવા જાય ને તો એટલાના તો અમે અધિકારી નથી, એને તો કેટલું આપ્યું છે. આપણે ખુદ આપણે એટલું ન આપીએ એટલું ભગવાને આપ્યું છે. જેટલું એને આપ્યું છે એટલી આપણી લાયકાત નથી. ફરિયાદ ન કરીએ, એને યાદ કરીએ. એને બધી ખબર છે, એ બધું આપે છે. એની કૃપાનો કોઈ પાર નથી. મારા પિતાશ્રી બહુ જૂની પેઢીના કથાકાર હતા, શંકર મહારાજ સુદામા પરિવાળા. એ કાયમ કથામાં કહેતા કે ભગવાનની દયાનો કોઈ પાર નથી અને માણસની અવડાઈનો કોઈ પાર નથી. આપણે ઓછા ઉતરીએ એમ નથી, એની દયાનો પાર નથી. આપે આમાં પગ ભરાવીએ. ભગવાન કરુણાના કરનારા છે. વાક્ય યાદ રાખજો, જીવનમાં સદૈવ પ્રસન્ન રહેવું એ ભગવાનની ભક્તિનો જ એક પ્રકાર છે. સદૈવ પ્રસન્ન રહેવું એ ભક્તિનું જ એક અંગ છે. સદાય પ્રસન્ન રહે, આનંદમય રહેવું. મન ન બાળવું, જીવ ન બાળવો. કંઈક ઘટતું કરતું હોય તો હમ કરી લેવું, મીઠું ઓછું હોય તો નાખી લેવું.
અને વધી ગયું હોય કે દહીં તો છાશ એમાં નાખી લેવા. માણસને હમું કરતા કેટલી વાર. અને ન થાય તો એવું માનું કે જેવી ભગવાનની ઈચ્છા, ઓછા મીઠા વાળું ખાવ, બીપી માપમાં રહે, સારું જ જોવું છે. ઘણા મહેમાન એવા હોય, આપણે ઘરે 5 દી રોકાય ને આપણે એમ થાય કે હજી બીજા 5 દી રોકાય ને તો મજા આવી જાય. અને કોક મહેમાન એવા હોય એ 10 કલાક થાય ને તો આપણે એમ થાય કે હે ભગવાન આ હવે જાય તો સારું. જી એને તમે આપો ને એમાં એનું મોઢું બગડે. લે કે આ રીંગણાનું શાક બનાવ્યું, રીંગણા મને જરાય ને તો પહેલેથી બોલ ને તો જી દિયો ની એને ફાવે જ નહીં. આ મને ન ફાવે, મને આ ન ફાવે, મને આ ન ફાવે. મને કે દાદરા ચડવા ગમે જ નહીં. ઈ પાછો એને ઘેરે રહેતો હોય 3 માળે વગર લિફ્ટના ફ્લેટમાં. હો, આપણા ઘરે આવીને કે મને આમ ન ફાવે, મને તેમ ન ફાવે, તો તારે ઘેરે રહે. એ ઘણાને મહેમાન થતા આવડે. ભગવાન કૃષ્ણ વિદુરજીને ઘેરે ગયા અને વિદુરજીના પત્નીએ કેળાની છાલ ખવડાવી. ભગવાને ફરિયાદ ન કરી. વિદુરીએ કહ્યું કે મહારાજ, મારી પત્ની તો તમને જોયા પછી પ્રેમની અંદર પાગલ બની ગઈ, તમને જોયા પછી પ્રેમમાં ઘેલી બની ગઈ, એની ક્રિયાનું ભાન નથી. એ દ્વારિકેશ તમે તો જાણતા હતા. તમારે તો કેવું હતું કે હવે કેળા નથી, હવે કેળાની છાલ છે. ત્યારે દ્વારિકાનાથ બોલ્યા, વિદુરજી શું બતાવું, આજ મને એમ લાગ્યું મારી યશોદામાં મને પ્રેમથી ભોજન કરાવે. જે પ્રેમથી મને ખવડાવતા હતા, મહત્વ પદાર્થનું નથી, મહત્વ એના હૃદયમાં રહેલા પ્રેમનું છે. જે પ્રેમથી મને જમાડતા હતા, મને એમ લાગ્યું કે મારી યશોદામાં મને એના ખોડામાં બેસાડી મને માખણ ખવડાવે છે. એનો ભાવ મહત્વનો છે, એનો પ્રેમ મહત્વનો છે. તો મારું કહેવાનો અર્થ, ભગવાને કહ્યું ને કે મારે વસ્તુ સાથે મહત્વ નથી, મારે સગવડની જરૂર નથી, મારે પ્રેમની જરૂર છે, મારે લાગણીની જરૂર છે. વિદુરને ઘેર ભલે પાથરવા કંઈ ન હોય, ઓઢવા કંઈ ન હોય, હું તો નીચે બેસી જાઉં. મારો કહેવાનો અર્થ, ભગવાને જગતને બતાવ્યું મહેમાન કેમ થવાય, કોઈને ઘેરે કેમ રહેવાય. તો મનુષ્ય દેહની મહત્તા બતાવી છે. બ્રહ્મા નારદનો સંવાદ વર્ણવી દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો છે. બીજો સ્કંદ બહુ સુંદર છે, સૌથી નાનો છે, 10 જ અધ્યાય છે, બહુ સુંદર છે, આધ્યાત્મિક કથા છે. તૃતીય સ્કંદમાં સુખદેવજીએ વિદુર અને મૈત્રેયનો સંવાદ વર્ણવ્યો છે. વિદુર અને મૈત્રેય ગંગા કિનારે એકત્ર થયા છે. કૃષ્ણનો સંદેશ મૈત્રેય ઋષિ વિદુરજીને આપે છે. વિદુરજી જ્યારે મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ દુર્યોધનને સમજાવવા આવ્યા, દુર્યોધન ન માન્યો. એ વખતે ભગવાન નારાજ થઈને ગયા. વિદુરજી એ જ વાતની ભલામણ કરવા ધૃતરાષ્ટ્ર પાસે ગયા. સાચી વાત કહી કે આ જે ગાદી ઉપર તમે બેઠા છો ને, એ ગાદી પાંડવોના બાપની છે. આ પાંડુ રાજાની ગાદી છે. તમને હાંચવા દીધી હતી ને તમે ધણી થઈ બેઠા.
આખું ન આપો તો અડધું આપો, અડધું ન આપો તો તમે 25% આપો, 25% ન આપો તો 10% આપો, 5% આપો, 2% આપો, 1% આપો. ધૃતરાષ્ટ્ર ન માયનો. એ તો બાપ એવા હોય તો દીકરા એવા હોય ને. ત્યારે વિદુરજીએ કડવા વેણ કયા કે ધૃતરાષ્ટ્ર, આ તમારું જ પાપ છે કે તમારે ઘેરે કૌરવો જેવા દીકરા થયા છે. દુર્યોધનને ખબર પડી, અપમાન કરી વિદુરજીને કાઢી મૂક્યા. વિદુરજી તીર્થમાં ગયા, ભગવાને મળીને સંદેશ આપ્યો, તમે જાત્રા કરવા જાઓ, મારી ઈચ્છા નથી કે તમે હવે હસ્તિનાપુરમાં રહો. શું કામ? જો વિદુરજી રહે તો વિદુરજીને યુદ્ધમાં જવું પડે, અને યુદ્ધમાં જાય તો ભગવાને કહ્યું કે હવે આ બધો પૂર્ણાવતીનો પ્રોગ્રામ છે, આ બધાને મારવાના છે. ભીષ્મય જશે, કૃપાચાર્ય પણ જશે, અશ્વત્થામા આદિ દ્રોણાચાર્ય તમામ જેટલા દુર્યોધનના પક્ષમાં છે બધાને મરવાનું છે. વિદુરજી એમાં નથી, એટલે વિદુરને તીર્થમાં મોકલ્યા. 36 વર્ષ યાત્રા કરી વિદુરજી આવ્યા. ત્યાં તો અહીં બધું પતી ગયું હતું, ભગવાન પણ સ્વર્ગમાં ગયા હતા. વિદુર આવ્યા, ઉદ્ધવને મળ્યા. ઉદ્ધવે રડીને કહ્યું કે વિદુર ભગવાન સ્વધામમાં ગયા છે. વિદુર રડ્યા છે, ઉદ્ધવ રડે છે, કહે છે કે ચિંતા ન કરશો. જતા જતા ભગવાને સંદેશ આપ્યો છે કે વિદુર આવે તો મારો સંદેશ આપજો. તમારો સંદેશ મૈત્રેય ઋષિને આપ્યો છે, અને મૈત્રેય ઋષિ તમને ગંગા કિનારે મળશે. વિદુરજી આવ્યા ગંગા કિનારે, હરિદ્વારમાં આવ્યા, મૈત્રેય ઋષિ મળ્યા, બે સંત મળ્યા. ગંગા કિનારે બે સંત મળે તો શું થાય? બે સંત મળે તો સત્સંગ જ થાય. જ્ઞાની સે જ્ઞાની મિલે તો હોય જ્ઞાન કી બાત. બે સજ્જન માણસ મળે તો સત્સંગ જ થાય. અને બે દુર્જન મળે તો બીજું આ સાખીનું બીજું ચરણ કયું કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કલે જ્ઞાન કી બાત. લેકિન ગધા સે ગધા મિલે, ગધેડાથી ગધેડો મળે તો શું કરે? કરે લાતા લાત, એકબીજા હામાં લાત મારે. એક ગંગા કિનારે કેટલાય રીએ છે. સાંભળજો, આજે જ ભંડારામાં મને સેવાનો લાભ, અરોરાજીએ મને વિનંતી કરી કે શાસ્ત્રીજી આપ પધારીએ, આપકી હાથ સે હમકો દક્ષિણા દિલવાની હૈ. મને લાભ. કેટલા લોકોને જોયા, માફ કરજો, એને જોઈને મને એમ થયું કે આ કોઈ દી ગંગામાં નહીં નાતા હોય. રીએ છે ગંગા કિનારે, એનું ધ્યાન ખાવામાં અને આમાં જ છે. લાવો ગંગા કિનારે રહીને પણ જેને લાભ લેતા ન આવડે એને શું કહેશો? ગધેડાને બીજું શું? આ ગંગા કિનારે વેલા ઉઠીને ગંગાજીની ઉપાસના કરે, એ ન્યાલ કરી દે. એક છેલ્લો દાખલો દઈને કથાને વિરામ આપું. કથામાં જમાવટ એવી છે, પૂરી કરવાનું મન નથી, પણ ઘડિયાળ સામે છે. તમને મન નથી થતું, મારા કરતા તો તમને એમ થતું હશે કે ભલે હાલે. હું જાણું છું આપનો ભાવ. ગંગા કિનારે એક કવિ નાતો તો, તે નાઈને બદલવાનું ધોતિયું નહોતું. જો સાંભળજો, નાઈ બહાર નીકળ્યું એટલે ભીનું ધોતિયું બદલવું છે, પણ બીજું કોરું ક્યાં? બદલવા બીજું તો જોઈ ને, કાંઈ નથી. એક જ ધોતી, દુબળો ઊભો છે. એટલે ઊભો છે એટલે કે જો પવન આવે તો સુકાઈ જાય. એ ત્યાં ઊભો છે, ત્યાંથી એક શેઠની 4 ઘોડાવાળી ગાડી નીકળી, રથ નીકળ્યો. એ રથમાં આગળ અંદર શેઠ બેઠા, સોનાની 10 આંગળીમાં વીંટી છે, સોનાની મૂઠની લાકડી છે. પાછળ મુનિમ બાજુમાં બેઠા છે, પાછળ 2 બંદૂકવાળા છે. ત્યારે એ કવિ ઊભો ખાર ખાઈ ગયો, ખાર મારી ગયો ભગવાન ઉપર.
ઓલાના રથને 4 ઘોડા, 4 ઘોડાને રેશમી કપડા ઉપર બધી ઓલી ઘંટડી એ સોનાની, શેઠની લાકડી સોનાની, પાઘડી સોનેરી કોરના બધાય. ઊભો ઊભો ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ ધીંગાને દીધા દાન, પણ રાંકથી રૂઠો ફરે. તારી પાસે કોઈ નથી પ્રધાન, નહીતર તને સમજાવત સાંભળા. સમજો, ભગવાનને ઠપકો આપે છે. આ ધીંગાને દીધા દાન, ધીંગો એટલે શેઠ, અમ રાંકથી રૂઠો ફરે, અમારા ગરીબથી રૂઠો ફરે. તારી પાસે નથી કોઈ પ્રધાન, તારી પાસે અમારા જેવો કોઈ પ્રધાન નથી, નહીતર તને સમજાવત સાંભળા. અમારા જેવા કોકને પૂછ તો ખબર પડે કે આમ ન હોય. ત્યાં ઓલો મુનિમ બેઠો હતો ને શેઠની બાજુમાં, ઈ કે રથ ઉભો રાખો. રથ ઉભો રાખ્યો અને ઓલાનો દુઓ એ સાંભળી ગયો તો એને કહ્યું, ભગવાન જવાબ આપે કે ન આપે, જવાબ તને હું આપું. આ ધીંગાને તું દોષ આપે છે ને, હું તને બતાવું. આ ધીંગે દીધા દાન, આ ધીંગે દીધા દાન, આડા ઓડા બાંધીને આ ધીંગાને ઓળખું છું. એના ઘરે અન્નક્ષેત્ર ચાલે છે, એના ગામમાંથી કોઈ જમ્યા વિના જાય નહીં, કોઈ ભોજન લીધા વિના જાય. આડો ઉભો રહીએ મારા ઘેરેથી, તમે જમ્યા વિના જાઓ તો મારા સોગંદ છે. આ ધીંગે દીધા દાન. કેટલાયને કપડા આપ્યા, કેટલાયને ચપ્પલ આપ્યા, કેટલાયને ભોજન આપ્યું, કેટલાયને ઘર આપ્યા, કેટલાયને અનાજ આપ્યા, કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા, કેટલા બ્રાહ્મણોના બાળકોની જનોઈ આપી. આ ધીંગે દીધા દાન, આડા ઓડા બાંધીને પણ રાંકે સમીરા નહીં રામ, એ જોને સુવા ટાણે સાંભળા. મુનિને કહ્યું કે અભાગિયા, તે કોઈ દી માળા કરી? તે કોઈ દી હુવા ટાણે ભગવાનનું નામ માળાની વાત જવા દે, સૂતી વખતે રામ 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 એવું બોલ્યો? 2 વાર 3 વારે રામનું નામ બોલ્યો? ઉઠીને કોઈ દી ભગવાનનું નામ લીધું? કરવું નહીં કઈ અને ખાવું દહીં. અમારા દેશી એક વડીલ હતા, કરવું નહીં કઈ અને ખાવું દહીં. કઈ કરવું નહીં, પાછા ભગવાનની ભૂલ કાઢે. આમ ન હોય, પણ તે કર્યું નથી ક્યાંથી મળે? આ તો દીધું હોય તો મળે, વાયું હોય તો ઉગે, ન દીધું હોય તો ક્યાંથી મળે? આપ્યું હોય તો ઉગશે, વાયુ હશે તો ઉગશે, દીધું હશે તો જ મળશે. તો બે સંત મળે તો સત્સંગ. આપણે ત્યાં સંતનો મહિમા સૌથી મોટો છે. વિદુર જેવા સંતને જે આદિ સૃષ્ટિની કથા કરે તો મૈત્રેય ઋષિ કેવા હશે? ધન્ય છે મૈત્રેય ઋષિ પાસે વિદુરજી કથા સાંભળે છે, મૈત્રેય ઋષિ કથા કરે છે અને વિદુરજી કથા સાંભળે છે. કઈ જગ્યાએ? ગંગા કિનારે, જ્યાં આપણે છીએ, જ્યાં આપણે હરિદ્વારમાં અહીંયા છીએ, આ જ જગ્યાએ મૈત્રેય ઋષિ કથા કરે છે અને વિદુરજી મહારાજ કથા સાંભળે છે. ખાલી ગંગા કિનારે આવવાથી કઈ ફાયદો નથી. માણસ ગંગા કિનારે આવીને શું કરે છે, અહીંયા શું કર્યું, એના ઉપર આધાર છે. તીર્થમાં આવીને શું કરો છો, એના ઉપર હિસાબ કિતાબ થાય છે. એ ઘણા તો ઘેરેથી ગંજીપતો ભેગો લઈને આવે. ગંજીપતો ભેગો એ કે રસ્તામાં રમવા થાય, રસ્તામાં રમાય, રમે પાછા અહીંયા રૂમમાં કાઢે. હાલો ને જરાક 2-4 બાજીઓ કરીએ. તો ફર્ક છે. માણસ જે કર્મ કરે એવું જ ફળ પામે છે. તો સુંદર સત્સંગ ચાલે છે અને એ સત્સંગની કથાની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.